જે પોતાને સમજતા હતા કાયદાથી ઉપર, જે પોતાને સમજતા હતા ગુનાની દુનિયાના બેતાજ બાદશાહ, એ તમામ શખ્સોની પોલીસે હેકડી કાઢી રાખી છે અને કરાવ્યું છે કાયદાનું ભાન। અરવલ્લીમાં અદ્દલ ફિલ્મી ઢબે સનસનીખેજ લૂંટને આપ્યો હતો અંજામ। તારીખ 26 સપ્ટેમ્બર 2025, સમય રાતના 12:30 કલાકે, સ્થળ ધનસુરા ગામ, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના ધનસુરામાં નવરાત્રીના તહેવાર દરમિયાન પોતાના ફાર્મ હાઉસમાં ફરિયાદી તેમના પરિવાર સાથે બેઠા હતા। તે સમયે ચહેરા પર કપડાં બાંધેલા 6 શખ્સો હથિયારો સાથે ફાર્મ હાઉસમાં ઘૂસી આવ્યા। કોઈ કંઈ સમજે તે પહેલા ફરિયાદી અને તેના પિતાને પકડી લીધા અને તીક્ષ્ણ હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી ફાર્મ હાઉસમાં જેટલા રૂપિયા અને કિંમતી વસ્તુ પડી હોય તે આપી દેવા કહ્યું હતું। ફરિયાદીને સાથે રાખીને આરોપીઓએ ફાર્મ હાઉસમાંથી 3 લાખ રૂપિયાની રોકડ તેમજ અન્ય કિંમતી સામાનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આરોપીઓના જતાની સાથે જ ભોગ બનનારે ધનસુરા પોલીસનો સંપર્ક કર્યો હતો। લૂંટની આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ ફાર્મ હાઉસ પર આવી હતી। ઘટના ગંભીર હોવાથી ધનસુરા પોલીસની સાથે એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ હતી। ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને જાણવા મળ્યું હતું કે લૂંટ કરનારા આરોપીઓ ધનસુરાના જ છે, જેથી પોલીસે લૂંટમાં સંડોવાયેલા 3 આરોપીઓને ગામડામાંથી પકડી લીધા હતા અને એક આરોપીને હોસ્પિટલ અને બાકીના 2 આરોપીને જૂનાગઢથી ઝડપી લીધા છે। પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ વસાવા, સંજય વસાવા, કેતન રાવળ, કરણ વસાવા, કિશન વસાવા અને સંજય દાયમાનો સમાવેશ થાય છે। એલસીબી, ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ, એસઓજીની ટીમ એવી અલગ અલગ ટીમો કામે લાગેલી અને આજે અમે એમાંથી 6 આરોપીઓ, ટોટલ 3,30,000ની લૂંટ થઈ હતી અને 6 આરોપીઓ અને લૂંટનો મુદ્દામાલ અમે કબજે કરી લીધા છે। આજે આરોપીઓ છે એ બધા ધનસુરા ગામના જ છે। મુખ્ય આરોપીમાં પ્રકાશ વસાવા, સંજય વસાવા, કેતનભાઈ રાવળ, કરણ વસાવા, કિશન વસાવા અને સંજય ડાયમા। અરવલ્લીના ધનસુરામાં ફિલ્મી ઢબે ફાર્મ હાઉસમાં લૂંટ। બુકાનીધારી શખ્સો હથિયાર સાથે ઘૂસ્યા ફાર્મ હાઉસમાં। રેકી કરી મારી નાખવાની ધમકી આપી લૂંટને અંજામ। લૂંટ કરનારા આરોપીઓની પોલીસે ઉતારી હેકડી। આરોપીઓનો સરઘસ કાઢી 2 હાથ જોડી મંગાવી માફી। પોલીસે સરઘસ કાઢતા 2 હાથ જોડી રહેલા આ એ શખ્સો છે જેમણે હથિયારોથી સજ્જ થઈને નવરાત્રીમાં ધનસુરામાં આવેલા એક ફાર્મ હાઉસમાં ધામા નાખ્યા હતા। પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ના હોય એમ ફાર્મ હાઉસમાં માલિકને ડરાવી ધમકાવી સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો હતો। એ પછી પોતાના વિરુદ્ધ કોઈ પુરાવા ન રહે તે માટે મોઢે બાંધેલા કપડાં સળગાવી દીધા હતા। લૂંટમાં આવેલા 3 લાખ રોકડા અને 50,000ના 5 ભાગ પાડી 6 આરોપીઓએ વેચી લીધા હતા। ત્યારબાદ જાણે કંઈ બન્યું જ ના હોય એમ પોતાના ઘરે કામ ધંધે લાગી ગયા। એમાંથી 2 આરોપી જૂનાગઢ ભાગી ગયા હતા। પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું કે આ 6 આરોપીઓ અગાઉ 2021માં ખેતરમાં વાયર ચોરીના ગુનામાં પકડાયેલા હતા। એ ગુનામાં જેલની સજા પૂરી કરી બહાર આવી ગયા હતા। તેના 4 વર્ષ બાદ વધુ એક ગુનાને અંજામ આપ્યો। આજે 6 આરોપી છે અગાઉ 2021માં વાયર ચોરીના ગુનામાં 6 આરોપીઓ એક સાથે મળી અને જે ખેતરમાં વાયર હોય એ વાયરની ચોરી કરેલી હતી અને અત્યારે ત્યાર પછી 4 વર્ષ પછી એમણે આ એક રેકી કરીને આ જગ્યાએ એમણે અગાઉ રેકી પણ કરેલી એક દિવસ અગાઉ અને રેકી કરીને આ લૂંટની હથિયાર સાથે લૂંટની એણે ગુનો કરેલો છે। જે રીતે આરોપીઓએ સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો છે તેના કારણે ફાર્મ હાઉસના માલિક સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છે।
પોલીસે ભલે તમામ આરોપીઓને પકડી જેલ ભેગા કરી દીધા, પરંતુ આવા આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તે જરૂરી છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.